ડાકના વગાડનારા ડાક વગાડે, માં ભગવતીના ગુણગાન ગાય. કડીની બાજુમાં બુડાસણ ગામ ને બુડાસણ ગામના ઝાંપાની માલિપા મારી મેલડીનો માંડવો નાખ્યો હોય છે. આવી મેઘલી અંધારી રાતના 12-1 નો સમય બન્યો. રાવળદેવ ડમર ડાક વગાડે, ભુવાન ભક્તો ધૂણે, ભુવાના મોઢામાંથી ખમા 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 ખમાના શબ્દો છૂટે છે. પણ મેઘલી રાત મળી ગઈ. રાતના 12-1 નો સમય થયો. રાવળદેવની વાગતી ડાકનો અવાજ અને ભુવાના મોઢાની માલિપાથી ખમા ખમાનો શબ્દ ગામના સીમાડા સુધી મંડી ગયો સંભળાવા છે. અને ઈ સમયે બુડાસણ ગામના સીમાડાની માથે લાલવાદી અને ફૂલવાદીના ડંગા પડેલા છે. દંગાની માલિપાથી લાલવાદી જાગી ગયો અને પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળ્યો. બુડાસણ ગામની સામે પોતાના કાનની સુરતા રાખી અવાજ ક્યાંથી આવે છે. લાલવાદીએ ખરેખર ખાતરી કરી લીધી કે આ ગામની માલિપાથી જ અવાજ આવે છે. ડાકલા વાગે છે, ભુવા ધૂણે છે. પાછો વળી અને પોતાના ઝૂંપડાની માલિપા જઈને બાજુમાં હુતેલા ફૂલવાદીને જગાડ્યો. ઉભો થા. ફૂલવાદીનું બાવડું પકડી બહાર લાવીને લાલવાદી એટલું કીધું કે આ ગામ સામે તારા કાનની સુરતા રાખજો. તને કઈ સંભળાય છે કે મને ખાલી કઈ ભણકારા વાગે છે? લાલવાદીએ કીધું એટલે ફૂલવાદીએ પોતાના કાનની સુરતા ધરી અને પછી એટલું કીધું, ભાઈ ક્યારેક ક્યારેક કોઈ ભુવાના મોઢામાંથી ખમાનો અવાજ આવે છે અને ક્યારેક ક્યારેક ક્યાંક ડાકલા વાગતા એવું મને સંભળાય છે. એટલે લાલવાદીએ ફૂલવાદીને કીધું તો હવે જા જઈ અને ઝૂંપડાની માલિપા આપણી બે ભાઈની ઓલી નાની નાની લાકડીઓ પડી લાકડીઓ બેયની લઈ લે અને કોથળીની માલિપાથી એક મુઠ્ઠી અડદના દાણા તારા બંડીના ખિસ્સામાં નાખી. એટલે ફૂલવાદીએ લાલવાદીને કીધું, ભાઈ અત્યારે લાકડીઓ લઈને ક્યાં જવું છે અને અડદના દાણા તારે અત્યારે હું ઉપયોગમાં લેવા? એટલે લાલવાદી એટલું બોલ્યો કે બે લાકડીઓ લેતો હોય ને એક મુઠ્ઠી અડદના દાણા લેતો હોય. શું કામ? કે જે ગામની માલિપા ડાકલા વાગે છે ને ઈ ગામમાં જઈ અને જેટલા માંડવાની હેઠે માતાઓ ધૂણતા હોય ને ઈ ભુવાને જોવા છે, ભુવાની માતાઓને જોવી છે. લાલવાદી અને ફૂલવાદી બે ભાઈ ગામના સીમાડેથી ગામની સામે ઢગલા માંડ્યા. પણ જેટલા માતાજીના ભુવા માંડવાની હેઠે ધૂણતા હતા એને કઈ ખબર નથી કે શું ઘટના બનવાની છે. બધાય ભુવાની માથે માતાજીના બાના રહી ગયા છે. કોઈના માથે લોબડી, કોઈના માથે સુંદરી. માંડવાની માલિપા આનંદ કિલોળ થાય છે. અન લાલવાદી અને ફૂલવાદી બે માંડવાની માલિપા આવ્યા હો. ભુવા ધૂણતા આવી રીતે આમ વચો વચ આવી ખંભે લાકડી હતી, લાકડીના મૂંધી પકડીને લાકડી આમ પસાડી. અન લાલવાદી મોઢાની માલિપાથી બોલ્યો, બંધ કરજો, બંધ કરી દો. આ ધૂણવાના જે કઈ ધતિક માંડ્યા છે એને બંધ કરી દો. માતાજીના ભુવા ધૂણતા બંધ થઈ ગયા, ડાકલિયા ડાકો વગાડતા બંધ થઈ ગયા સાહેબ. પછી લાલવાદીએ ફૂલવાદીને કીધું, બોલા તારા ખિસ્સામાં જે બંડીના ખિસ્સામાં અડદ જે પડ્યા છે અડદના દાણા લાય. અડદના દાણા લઈ બે આંખે અડાડી, કપાળે અડાડી ફૂંક મારી અને જેટલા પંચની માલિપા માંડવા હેઠે માતાજીના ભુવા બેઠા હતા બબે દાણા ઉડાડી દીધા બધાની માથે. બધાય
ભુવાની માથે બબે દાણા ઉડાડીને પછી આમ મૂછે તાદે ખોખારો ખાઈને એટલું બોલ્યો કે હું લાલવાદી. હવે આની માલિપા જેટલા માતાના ભુવા બેઠા છો, જો તમારી માતાયું હાસી હોય અને તમારી ભક્તિ હાસી હોય ને માતાના કાકડ જો તમારા કાંડે બાંધ્યા હોય અને તમારા વડવાએ જો માતાયુના અઢી ઈંટના મંડાણ માંડ્યા હોય તો આમાંથી એકાદો ભૂવો ખમા બોલો આજ તમને જોઈ લઉં તમારી માતાયું કળમાતા પીઠળ હોય, કોલીની કળમાતા ખોડિયાર હોય, કોઈની કળમાતા હિંગળાજ મોમાય હોય, પણ મેરડી તો એક સર્વજનિક દેવ છે બાપ. બધાય કુળની માલિપા પૂજાતી હોય. આજ જો આવા મેરડીના માંડવાની માલિપા લાલવાદી ને ફૂલવાદી મૂછે તાદઈ ખોખારો ખાય અને જો મેરડીના માંડવાને કાળો કરવા આવ્યા હોય, આજ મારી પીઠળના વાયકને માન દઈને બધાય ભુવામાં પોતાની દેવીઓને લઈને આવ્યા છે બાપ. કોઈ વસન લઈને આવ્યા છે, કોઈ વધાવો લઈને આવ્યા છે. અરે કોઈ ભુવા તો વડવાનો વધાવો લઈને આવ્યા, કોઈ 1.5 લઈને આવ્યા. આવા મેરડીના માંડવાની માલિપા આવા વિદ્યાવાળા જો લાલવાદી ને ફૂલવાદી આવે ને અડદના દાણા સાંટે અને આવા સમયે જો આજ તમારી દેવીઓને લઈને આવ્યા ને હાકલો ન આવે એ તો તમારા મઠમાં દેવીઓ નહીં કોઈ લાલવાદી પંચના ભુવા બેઠા હતા એની માથે બબે દાણા ઉડાડી
અને મુસે તાદે એટલું કીધું હવે જો તમે બળુકા હોય ને તમારી માતા બળી હોય ને તમારા વડવા જો માતાના મંડાણ માંડવા વાળા કોઈ પાળીએ કોઈ ખાંભીએ કોઈ માતાના ખોળે બેઠો હોય આ માંડવાની હેઠે બેઠા એમાંથી એકાદો ભૂવો ખમા બોલો આજ તમને જોઈ લો તમારી માતાને જોઈ લો કોઈ ભૂવા ખમા બોલે નહીં કોઈની લટે કોઈના ખોળીએ કોઈ માતા આવે નહીં માં મેલડીના માંડવાની માલિપા કાળે ઢળી ગઈ સાહેબ કોઈના લટે માતા નો આવે કોઈનું ખળિયું ન આવે કોઈના આંગણી માલિપા માતાનો અવતાર ન આવે એટલે લાલવાદીએ ફૂલવાદીને એટલું કીધું કે આ માંડવાની અંદર વિવાય બાજુમાં આવીને ફૂલવાદી એટલું કીધું બોલો મોટા ભાઈ હવે જેટલા સંદરવાન સાંકળા માંડવાની માલિપા બાંધ્યા ને એ બધાને હેઠા ઉતારીને એનો એક બસકો બાંધી ત્યારે ફૂલવાદીએ સાહેબ લાલવાદીને એટલું કીધું મોટા ભાઈ આ કોઈ સંદર્ભમાં મહાકાળી છે કોઈમાં પીઠળ છે કોઈમાં મોમાઈ છે કોઈમાં મેલડી છે આ માતાના આવા રૂડા અળખેલા સંદર્ભના આપણે શું કરવા છે તનનો ખબર પડે પેલા ઉતારી લે સાહેબ અત્યારે લક્ષ્મી રમવા નીકળી છે ને કઈક ગઈઢિયાનું પુનાય છે આ રંગબેરંગી માંડવા પેલા ખાલી 4 વાહડા આપડા ગઈઢિયા 4 વાહડા ઉભા ખોળતા 4 આડા અને મઢમાં જે સંદરવા હોય ને એકાબીજી સંદરવાના હાંધા કરીને એના સંદરવાનો સાયો કરતા હતા લાલ વાદી બોલ્યો એટલે ફૂલવાદીએ જેટલા સંદરવાન સાંકળા તોરણ જે કાંઈ હતું બધાને ઉતારીને બસકો બાંધ્યો અને પછી લાલવાદીએ કીધું હવે બસકો તારા ખંભે લઈ લે ફૂલવાદીએ બસકો ખંભે લીધો ભાઈ આને હું કરશું તને નો ખબર હોય ખંભે બસકો લીધો એટલે લાલવાદીએ ફરીવાર ખોખારો ખાઈ મુશે તાદરે એટલું કીધું કે હજી જેટલા ભુવા બેઠા બધા ભુવાને હું એક ચેલેન્જ આપું છું હાડા 3 દીની માલિપા એક દી નહીં હાડા 3 દીની માલિપા કોઈ તમારી માતા બળુકી જો મઠમાં બેઠી હોય જાગતી જો તમારી કાળી નાંગણીઓનું ભજન તમારા વડવાએ કર્યું હોય ધોપાળું કદાચ માતાના મોઢા સુધી આમ ફેરવ્યું હોય તો એક દીમાં નહીં 2 દીમાં નહીં હાડા 3 દીની માલિપા તમારી માતાઓને છૂટી મેકી દેજો ગામના સીમાડે મારો દંગો છે એની આવીને જો આ સંદરવાનો બસકો પાસો લઈ જાય તો તમારી માતાઓ હાસી અને જો હાડા 3 દીની માલિપા કોઈની માતા કે કોઈનો હુરો પૂરો સંદરવાનો બસકો લેવા ન આવે તો તમારી માતાઓ આ સંદરવામાં બેઠ્યું છે ને આ સંદરવાના ઘાઘરા બનાવીને જો વાદળું ને નો પહેરાવી દઉં તો લાલ સંદરવાનો બસકો લઈ લાલવાજી ફૂલવાજી હાલી નીકળ્યા આવડા સંદરવાનો બસકો લઈને લાલવાજી અને ફૂલવાજી સાહેબ માંડવાની માલિપાથી આમ બાર મીડિયા હાલવા માંડવાની માલિપા બેઠેલા બધા માણસો જોઈ રહ્યા માંડવાની બહાર નીકળ્યા એટલે માંડવાની માલિપાથી 50 વર્ષનો એક ભૂવા ઉભા થઈ ક્યાં ગયો આવો માંડવો હતો જેમાં માતાજીનો મઢ અંદર રહ્યો એમ થોડેક ધૂળનો ધડીમલો એક બાજુ હતો જ્યાં થાંભલી રોપી હતી 75 વર્ષનો દેવસંગ રાજપૂત રાઠોડ માતાજીનો બાનાધારી પણ દુબળો માણસ છે બે આંખો બંધ છે માળાને હાથમાં લઈને માળાના એક એક મોતીએ તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી ભજન કરે છે ઓલો માંડવાની માલિપાથી જે ભૂવો ઉભો થયો તો એને જઈ અને દેવસંગનો ખંભો પકડીને એટલું કીધું કે એ ભૂવા રાતને દી મેલડી મેલડી કરીને મરી જાય એકવાર તારી આંખ ઉઘાડીને આમ પાછું વાળીને જો તારી મેલડી લૂંટાઈ ગઈ ને તારી મેલડીનો માંડવો લૂંટાઈ ગયો
તારી મેલડી લૂંટાઈ ગઈ, તારી મેલડીનો માંડવો લૂંટાઈ ગયો. આટલી વાત જ્યાં કાને પડી ને સાહેબ, હાથમાંથી માળા પડી ગઈ, આમ પાછું વાળી નજર કરી સાહેબ, 4 ઊભા વાહડા ને 4 આડા વાહડા, બાકી એક મેંતનું લુગડું માથે નથી. પણ સાહેબ ભક્તિ કોને કહેવાય અને માતા ક્યારે સમયે કેવા સમયે આવે એ વાત કરું છું. વિશ્વાસ કેવડો હોય. જેને મેલડીનું બાનું છે, જેના કાંડે મેલડીનું કાકણ બાંધ્યું છે, 75 વર્ષનો દેવસંગ ઉભો થયો, માથે બાંધેલી પાઘડી હતી સાહેબ, પાઘડી ઉતારી અને ધૂળના ધડીમલે અખંડ દીવો જે મેલડીનો બળતોની દીવાની માથે આમ પાઘડીને કાક જેવી પાઘડી દીવાની માથે પડી એટલે દીવાની જોઈ જતી ઓલાઈ ગઈ છે. એક પગે ઉભા રહી અને તેથી 75 વર્ષનો માં મેલડીનો બાનાધારી ભૂવો દેવસંગ એટલો બોલ્યો કે માં મડી દુનિયાની માલિપા મારી જન્મની દેનારી મારી જનેતા મરી ગઈ, તેથી મને ઓછું નતું લાગ્યું. જેના નામથી હું ઉજળો છું, મારો જન્મદાતા મારો બાપ મરી ગયો, તેથી મારી આંખોનો ખૂણો ભીનો નતો થયો. માડી જન્મ દેનારી જનેતા એક મનુષ્ય હતી, મરી જાય. મારો બાપ એક માણસ હતો, મનુષ્ય મરી જાય. પણ મારી આજ મને એવું થયું, ધૂળના ધડીમલામાં ક્યારેક મારી મેલડી મરી ગઈ. આજે કાળી નાંગણીઓ મઠમાં બેઠી ને એને સાહેબ એક ટકોરાની જરૂર હોય. સાહેબ તમે ખાતરી કરજો, તમે રૂપિયા વાળા હોય, ગરીબ હોય, પણ અહીંથી કદાચ તમે વાંકાનેર જેવા શહેરમાં જાઓ, કોઈની હારે ડખો થાય તમારો ન્યાય હોય, એની સામે કેસ નો કરતા, એની હારે બાજતા નહીં, સીધા બજારમાં આવી દરવાજો ખોલીને એટલું કેજો કે મારી મારા માવતર તો મરી ગયા, મારા માવતર મરી ગયા, પણ મારા વડવાનું ભજન જો કદાચ આ પેટલીમાં મરી ન ગયું તું જીવતી બેઠી હોય ને સાહેબ, આટલું બોલો ને 3.5 દી થાવા દે તો તા પીઠળ આજ મને એવું લાગ્યું કે મારા માન બાપ તો માણસ હતા, મરી જાય, પંચમા ભૂતના પૂતળા ગમે ત્યાં પડી જાય, પણ મારી દુનિયાની માલિપા મારી મેલડી તું મરી નહીં. પણ આજ મને ખાતરી થઈ ગઈ કે આ ધડીમલામાં મારી મેલડી મરી ગઈ. સાહેબ આટલો શબ્દ પૂરો થાય ને ત્યાં તો મારા પ્રભાતના પોરની જેને ઉગતાની માણા મેલડી કેન બાપ તોડીના ધડીમલાની માલિપાથી મારી મેલડી બોલી, દેવસંગ દુનિયા ખૂટી જાય, દુનિયા મરી જાય, હું લોઠાના દાંત વાળી મેલડી કોઈ દી નો મરું બાપ, કોઈ દી નો મરું બાપ, કોઈ દી નો મરું બાપ. પણ હે બાપ, પણ હે બાપ, પણ હે બાપ, મારા દીકરા મારી વાત સાંભળ, મારી મેલડી મારે ને તારે બે ને વાત કરવાના તો ઘણા દિવસો બાકી છે, પણ જ્યાં માતાજીના બાનાધારી ભુવા ભક્તો ધૂણતા ને મારી દેવના ડાકલા વાગતા ને ત્યાં માંડવાની નીચે એક થાળીની માલિપા ઝાર છે ને એમાંથી એક મુઠ્ઠી ઝાર ભરતો હોય. માં મેલડીના કહેવા પ્રમાણે દેવસંગ જઈને એક મુઠ્ઠી ઝાર ભરી ધૂળીના ધડીમલે પાછો ઉભો રહ્યો છે. મારી હવે આ ઝારને શું કરું? દેવસંગ દીવો પ્રગટ કરીને પછી આ મુઠ્ઠી ઝાર ને મારા દીવાની માથે 3 આટા મારી મેલડીનું નામ લઈને આમ 3 આટા ઉતાર લે. મારી હવે કે માંડવાની માલિપાથી મારી દેવીઓના બાનાધારી સંદરવા લઈને જે લાલવાદી ફૂલવાદી હાલ્યા જાય છે ને, આમાં
ઉતાવળા ડગલે થઈને એક રાશમાં દૂર ઉભો રહી મારું મેલડીનું નામ લઈને ઝાડના દાણાનો ઘા કરી દે. અને તેથી દેવસંગે એટલું કીધું કે મારી એની પાસે કેવી વિદ્યા છે કે એક એક અડદનો દાણો નાખ્યો ને કોઈ તેત્રી દેવને જો ન હલવા દે તો એક મુઠ્ઠી ઝાડ તારી ઉડાડું એમાંથી થાય હું. અને તેથી મારી મેલડી બોલી કે હજી તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી. જૈન મારી મેલડીનું નામ લઈને એક રાશમાં દૂર ઉભો રહીને આમ ઝાડના દાણા ઉડાડ. ઝાઝા નહીં, એક મુઠ્ઠી ઝાડ તારા હાથમાંથી આમ ઉડે અને લાલવાદી ને ફૂલવાદી બે ભાઈના વાહની માલિપા ખાલી એક એક ઝાડનો દાણો મારો મેલડીનો ઉડી જાય. અને જો ન્યાન્યા પથ્થરના પાળિયા ન કરી દો તારી મેલડી વાત પૂરી કરવા જાવ. છેલ્લા શબ્દ ઉપર ભુવા બધા કાન દઈને સાંભળજો. જો એક મુઠ્ઠી ઝાડમાંથી મેલડી એટલું કે એક એક દાણો ખાલી મારો અડી જાય ને સાહેબ, બેન પથ્થરના પાળિયા કરી દઉં, એ મેલડી દુનિયામાં એક જ છે સાહેબ, જેને હિન્દુ માને, મુસલમાન માને, રાજા ને પ્રજા બધાય માને છે. જો આવી બળુકી માતા મેલડીના બાના ધારી આઈ ક્યાંક બેઠા હોય, અરે ભુવા પટિયાર નો તેની જરૂર નથી સાહેબ, પણ જેના દિલમાં જો એક ગુલાબના ફૂલની પાંખડી જેટલો વિશ્વાસ મેલડીનો લઈને બેઠા હોય, એ પથ્થરના પાળિયા જો લાલવાદી ને ફૂલવાદી ને કરી દે, આવી બળુકી માતાઓ જો તમારી લટે મેલડી બેઠી હોય અને એક હાંકલો નો આવે, એ તો તમે દુબળા કાં તો તમારી મેલડી
હતો ને જેમાં માતાજીનો મઠ અંદર રહ્યો એમ થોડેક ધૂળનો ધડીમલો એક બાજુ હતો જ્યાં થાંભલી રોપી હતી 75 વર્ષનો દેવસંગ રાજપૂત રાઠોડ માતાજીનો બાનાધારી પણ દુબળો માણસ છે બે આંખો બંધ છે ને માળાને હાથમાં લઈને માળાના એક એક મોતીએ તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી ભજન કરે છે ઓલો માંડવાની માલપાથી જે ભૂવો ઉભો થયો તો એને જઈ અને દેવસંગનો ખંભો પકડીને એટલું કીધું કે એ ભૂવા રાતને દી મેલડી મેલડી કરીને મરી જાય છે એકવાર તારી આંખ ઉઘાડીને આમ પાછું વાળીને જો તારી મેલડી લૂંટાઈ ગઈ તારી મેલડીનો માંડવો લૂંટાઈ ગયો તારી મેલડી લૂંટાઈ ગઈ તારી મેલડીનો માંડવો લૂંટાઈ ગયો આટલી વાત જ્યાં કાને પડી ને સાહેબ હાથમાંથી માળા પડી ગઈ આમ પાછું વાળી નજર કરી સાહેબ 4 ઊભા વાહડા 4 આડા વાહડા બાકી એક મેતનું લુગડું માથે નથી પણ સાહેબ ભક્તિ કોને કહેવાય અને માતા ક્યારા સમયે કેવા સમયે આવે એ વાત કરું છું વિશ્વાસ કેવડો જેને મેલડીનું બાનું છે જેના કાંડે મેલડીનું કાકણ બાંધ્યું છે 75 વર્ષનો દેવસંગ ઉભો થયો માથે બાંધેલી પાઘડી હતી સાહેબ પાઘડી ઉતારી અને ધૂળના ધડીમલે અખંડ દીવો જે મેલડીનો બળતો ની દીવાની માથે આમ પાઘડીને કાક જેવી પાઘડી દીવાની માથે પડી એટલે દીવાની જોઈ જતી ઓલાઈ ગઈ છે એક પગે ઉભા રહી અને તેથી 75 વર્ષનો માં મેલડીનો બાનાધારી ભૂવો દેવસંગ એટલો બોલ્યો માં મડી દુનિયાની માલિપા મારી જન્મની દેનારી મારી જનેતા મરી ગઈ તેથી મને ઓછું નતું લાગ્યું જેના નામથી હું ઉજળો છું મારો જન્મદાતા મારો બાપ મરી ગયો તેથી મારી આંખોનો ખૂણો ભીનો નતો થયો માડી જન્મ દેનારી જનેતા એક મનુષ્ય હતી મરી જાય મારો બાપ એક માણસ હતો મનુષ્ય મરી જાય પણ મારી આજ મને એવું થયું ધૂળના ધડીમલામાં ક્યારેક મારી મેલડી મરી ગઈ આજે કાળી નાંગણીઓ મઠમાં બેઠી ને એને સાહેબ એક ટકોરાની જરૂર હોય સાહેબ તમે ખાતરી કરજો તમે રૂપિયા વાળા હોય ગરીબ હોય પણ અહીંથી કદાચ તમે વાંકાનેર જેવા શહેરમાં જાઓ કોઈની હારે ડખો થાય ને તમારો ન્યાય હોય એની સામે કેસ ન કરતા એની હારે બાંધતા નહીં સીધા બજારમાં આવી દરવાજો ખોલીને એટલું કેજો કે મારી મારા માવતર તો મરી ગયા મારા માવતર મરી ગયા પણ મારા વડવાનું ભજન જો કદાચ આ પેટલીમાં મરી ન ગયું તું જીવતી બેઠી હોય ને સાહેબ આટલું બોલો ને 3.5 દી થાવા દે તો તા પીઠળ આજ મને એવું લાગ્યું કે મારા માન બાપ તો માણસ હતા મરી જાય પંચમા ભૂતના પૂતળા ગમે ત્યાં પડી જાય પણ મારી દુનિયાની માલિપા મારી મેલડી તું મરી નહીં પણ આજ મને ખાતરી થઈ ગઈ કે આ ધડીમલામાં મારી મેલડી મરી ગઈ સાહેબ આટલો શબ્દ પૂરો થાય ત્યાં તો મારા પ્રભાતના પોરની જેને ઉગતાની માણા મેલડી કેન બાપ તોડીના ધડીમલાની માલિપાથી મારી મેલડી બોલી દેવસંગ દુનિયા ખૂટી જાય દુનિયા મરી જાય હું લોઢાના દાંત વાળી મેલડી કોઈ દી નો મરું બાપ કોઈ દી નો મરું બાપ કોઈ દી નો મરું બાપ
પણ હે બાપ, પણ હે બાપ, પણ હે બાપ, મારા દીકરા મારી વાત સાંભળ, મારી મેલડી, મારે ને તારે બેને વાત કરવાના તો ઘણા દિવસો બાકી છે, પણ જા જા જ્યાં માતાજીના બાનાધારી ભુવા ભક્તો ધૂણતા ને મારી દેવના ડાકલા વાગતા ને ત્યાં માંડવાની નીચે એક થાળીની માલિપા ઝાર છે ને એમાંથી એક મુઠ્ઠી ઝાર ભરતો હોય. માં મેલડીના કહેવા પ્રમાણે દેવસિંહ જઈને એક મુઠ્ઠી ઝાર ભરી ધોડીના ધડીમલે પાછો ઉભો રહ્યો છે. મારી હવે આ ઝારને હું કરું? દેવસિંહ દીવો પ્રગટ કરીને પછી આ મુઠ્ઠી ઝાર લઈને મારા દીવાની માથે 3 આટા મારી મેલડીનું નામ લઈને 3 આટા ઉતાર લે. મારી હવે કે માંડવાની માલિપાથી મારી દેવીઓના બાનાધારી સંદર્ભા લઈને જે લાલવાદી ને ફૂલવાદી હાલ્યા જાય છે ને, આમાં ઉતાવળા ડગલે થઈને એક રાશવા દૂર ઉભો રહી મારું મેલડીનું નામ લઈને ઝાડના દાણાનો ઘા કરી દે. અને તેથી દેવસંગે એટલું કીધું મારી એની પાસે કેવી વિદ્યા છે કે એક એક અડદનો દાણો નાખ્યો ને કોઈ તેત્રી હે દેવને જો ન હલવા દે તો એક મુઠ્ઠી ઝાડ તારી ઉડાડું એમાંથી થાય હું. અને તેથી મારી મેલડી બોલી કદી તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી. જૈન મારી મેલડીનું નામ લઈને એક રાશમાં દૂર ઉભો રહીને ઝાડના દાણા ઉડાડ. ઝાઝા નહીં, એક મુઠ્ઠી ઝાડ તારા હાથમાંથી આમ ઉડે અને લાલવાદી ને ફૂલવાદી બે ભાઈના વાહનની માલિપા ખાલી એક એક ઝાડનો દાણો મારો મેલડીનો અડી જાય અને જો ન્યાન્યા પથ્થરના પાળિયા નો કરી દો તારી મેલડી. વાત આ પૂરી કરવા જાવ છેલ્લા શબ્દ ઉપર ભુવા બધા કાન દઈને સાંભળજો. જો એક મુઠ્ઠી ઝારમાંથી મેલડી એટલું કે એક એક દાણો ખાલી મારો અડી જાય ને સાહેબ, બેન પથ્થરના પાળિયા કરી દઉં, એ મેલડી દુનિયામાં એક જ છે સાહેબ, જેને હિન્દુ માને, મુસલમાન માને, રાજા ને પ્રજા બધાય માને છે. જો આવી બળુકી માતા મેલડીના બાનાધારી આઈ ક્યાંક બેઠા હોય, અરે ભુવા પટિયાર નો એની જરૂર નથી સાહેબ, પણ જેના દિલમાં જો એક ગુલાબના ફૂલની પાંખડી જેટલો વિશ્વાસ મેલડીનો લઈને બેઠા હોય, એ પથ્થરના પાળિયા જો લાલવાદી ને ફૂલવાદી ને કરી દે, આવી બળુકી માતા જો તમારી લટે મેલડી બેઠી હોય અને એક હાંકલો નો આવે, એ તો તમે દુબળા કાં તો તમારી મેલડી એ મારા લક્ષ ગયા જે હનો
મહાદેવ વિઠ્ઠલ